નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમ્પ્યુટરની અંદર જે 8મું પ્રકરણ ચાલે છે મિત્રો, તેની અંદર જાવામાં ક્લાસ અને જે ઓબ્જેક્ટ છે તેની આપણે આગળ વધીએ. મિત્રો એ પહેલાં અગત્યની વાત કરી દેવાની કે પેજ નંબર જે 8મું પ્રકરણ છે તેની અંદર પેજ નંબર 175 મેથડમાં પ્રાચલ તરીકે ઓબ્જેક્ટ પસાર કરવો એ જે મુદ્દો છે તેને બાદ કરી નાખવામાં આવેલો છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પ્રકરણ 8 જે ચાલે છે તેની અંદર 175 નંબરનું જે પાનું છે તેની અંદર આ જે મુદ્દો છે પ્રાચલ પસાર કરવો મેથડની અંદર તે મુદ્દાને બાદ કરવામાં આવેલો છે. તમને PDF ફાઇલ મોકલાવેલી જ છે. એમાંથી કયા કયા મુદ્દાઓ જે છે ચાલુ વર્ષે બાદ કરી નાખવામાં આવેલા છે તેનું યાદી સ્વરૂપે લિસ્ટ બતાવેલું છે. તો મિત્રો હવે આગળ વધીએ આપણે. તો આપણે ગયા જે પીરિયડની અંદર ગાર્બેજ કલેક્ટરની વાત કરેલી. આપણને ખબર જ છે જ્યારે આપણે કોઈ પણ ઓબ્જેક્ટ બનાવીએ છીએ તો એ ઓબ્જેક્ટને મેમરીની અંદર હીપ મેમરીની અંદર સંગ્રહ કરવામાં આવે છે. જે તે ઓબ્જેક્ટ પોતાની અંદર શું કરતું હોય છે? ડેટાનો સંગ્રહ કરીને રાખતું હોય છે. હવે જ્યારે ઓબ્જેક્ટની જરૂર નથી અથવા ઓબ્જેક્ટનો ઉપયોગ થઈ ગયો, હવે એની જરૂર નથી, તો એવા સંજોગોમાં એ મેમરી જે છે, ઓબ્જેક્ટે જે મેમરી જગ્યા રોકેલી છે એને ફરીથી છૂટી કરવામાં આવે છે, એને ફરીથી વાપરવા માટે પુનઃ યોગ્ય બનાવવામાં આવે છે. આમ આ જે કાર્ય છે મિત્રો તે જાવામાં ગાર્બેજ કલેક્ટર શું કાર્ય કરે છે? વણ વપરાયેલા ઓબ્જેક્ટને શોધે છે અને આ ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી મેમરી પાછી મેળવવાનું કામ કરે છે. મોસ્ટ એમ્બી વાક્ય ગયા પીરિયડની અંદર પણ વાત કરેલી, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ગાર્બેજ કલેક્ટર વણ વપરાયેલા ઓબ્જેક્ટને શોધે છે અને ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી જે મેમરી છે તેને પાછી મેળવવાનું કામ આપણે ગાર્બેજ કલેક્ટર કરે છે. આપણે બાહ્ય રીતે મેમરીને ફ્રી કરવા માટે અથવા મેમરીને ફરી મેળવવા માટે બાહ્ય રીતે કશું જ કરવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ મિત્રો આપણે જે શીખી રહ્યા છીએ તે છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. તો અહીંયાથી એક સવાલ બને છે OOP. પરીક્ષામાં સવાલ પૂછાયેલો છે અને ભવિષ્યમાં પૂછાઈ પણ શકે કે OOPનું પૂરું નામ જણાવો. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષામાં આપણે શું બનાવીએ છીએ? મોટે ભાગે ઓબ્જેક્ટ બનાવતા હોઈએ છીએ. તો મિત્રો આ જે OOP ભાષા છે, અથવા તમે એમ કહી શકો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જે પ્રોગ્રામિંગ ભાષા છે તેની અંદર જે ઓબ્જેક્ટ બનાવવાની પ્રક્રિયા છે તેને ઓબ્જેક્ટ ઇન્સ્ટાન્સિએશન તરીકે ઓળખવામાં આવે છે. તો શું કરે છે ઓબ્જેક્ટ પોતાની અંદર ડેટાનો સંગ્રહ કરીને રાખતું હોય છે અને એ જે તે ઓબ્જેક્ટને મેમરીની અંદર સંગ્રહ કરવામાં આવે છે અને એના માટે એને મેમરી ફાળવવામાં આવે છે. તો મિત્રો જ્યારે મેમરીની અંદર કોઈ પણ ઓબ્જેક્ટ સંગ્રહ થતો હોય છે અથવા ઓબ્જેક્ટ માટે જે મેમરી ફાળવવામાં આવે છે તો એને ઓબ્જેક્ટના ઇન્સ્ટન્સ નિર્મિત કરવામાં આવે છે. જ્યારે જે તે ઓબ્જેક્ટને તમે મેમરી ફાળવશો તો ત્યારે તે સમય દરમિયાન ઓબ્જેક્ટનો ઇન્સ્ટન્સ બનતો હોય છે અથવા એનું નિર્માણ થતું હોય છે. આમ કોઈ ક્લાસ કે જેનો ઓબ્જેક્ટ ભાગ હોય તેને ક્લાસનો ઇન્સ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. કહેવાનો મતલબ શું છે મિત્રો? જ્યારે તમે ઓબ્જેક્ટ બનાવો અને એ ઓબ્જેક્ટ મેમરીમાં સંગ્રહ થાય અથવા એના માટે જે મેમરી ફાળવવામાં આવે છે એ જ સમય દરમિયાન જે તે ઓબ્જેક્ટનો ઇન્સ્ટન્સનું નિર્માણ થતું હોય છે. તો ઇન્સ્ટન્સ શું છે તે હવે જોઈએ આપણે. અને ઓબ્જેક્ટ જે પણ ઓબ્જેક્ટ ક્લાસનો ભાગ હોય છે તેને તે ક્લાસનો ઇન્સ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઓબ્જેક્ટ શું છે અને ઇન્સ્ટન્સ શું છે તે જોઈએ. તો આમ ક્લાસમાં ઓબ્જેક્ટ અને ઇન્સ્ટન્સ એ બંને સમાનાર્થી શબ્દો છે. બીજો શબ્દ છે, તમે ઓબ્જેક્ટને બીજા શબ્દ તરીકે ઇન્સ્ટન્સ તરીકે પણ ઓળખી શકો છો. તો અહીંયાથી એક મિત્રો IMP સવાલ બને છે જે પરીક્ષામાં પ્રશ્નપત્રમાં આવી ગયેલો છે કે ક્લાસ જે છે તે ઓબ્જેક્ટનું અમૂર્ત સ્વરૂપ છે. મોસ્ટ IMP વાક્ય છે. આ પરીક્ષાની અંદર જે વાક્ય છે તે પૂછાઈ ગયેલું છે કે ઓબ્જેક્ટનું અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપ કયું છે? તો ક્લાસ જે છે તે ઓબ્જેક્ટનું અમૂર્ત સ્વરૂપ છે, જ્યારે ઇન્સ્ટન્સ એ ઓબ્જેક્ટનું મૂર્ત કે સાકાર સ્વરૂપ છે. મોસ્ટ IMP વાક્ય પરીક્ષાની અંદર આ જે વાક્ય જે છે તે પ્રશ્ન બનીને આવી ગયેલું છે કે ઓબ્જેક્ટનું અમૂર્ત સ્વરૂપ એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપ કયું છે? ક્લાસ. ઓબ્જેક્ટનું મૂર્ત સ્વરૂપ સાકાર સ્વરૂપ કયું છે? ઇન્સ્ટન્સ. બરાબર. તો આ રીતે આપણે ક્લાસની અંદર ઓબ્જેક્ટ અને ઇન્સ્ટન્સ અને OOP જે ભાષા છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે, તેમાં ઇન્સ્ટન્સ અને ઓબ્જેક્ટ શબ્દો ઘણીવાર
એકબીજાની અદલા બદલી માટે વપરાય છે. એટલે તમે જે જગ્યાએ ઓબ્જેક્ટ શબ્દનો ઉપયોગ કરતા હોય તે જગ્યાએ તમે ઇન્સ્ટન્સ શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા જ્યાં ઇન્સ્ટન્સ શબ્દ હોય ત્યાં તમે ઓબ્જેક્ટ શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો. ટૂંકમાં ઓબ્જેક્ટ જે છે તેને ઇન્સ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે અને ઇન્સ્ટન્સ જે છે તેને ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આપણે ક્લાસ બનાવીએ. આપણને ખબર જ છે કે જાવા જે પ્રોગ્રામિંગ ભાષા છે તેની અંદર ઓછામાં ઓછો ક્લાસ એક ક્લાસ હોય છે. એકથી વધારે હોઈ શકે છે, પરંતુ ઓછામાં ઓછો મિનિમમ એક ક્લાસ તો હોય જ છે. તો હવે આજે આપણે નેક્સ્ટ મુદ્દામાં ઇન્સ્ટન્સ વેરિયેબલ કોને કહેવાય અને ઇન્સ્ટન્સ મેથડ કોને કહેવાય તેની વાત કરીશું. તો ક્લાસનો દરેક ઇન્સ્ટન્સ એટલે કે ઓબ્જેક્ટ ક્લાસમાં ઘોષિત કરેલા ચલના એટ્રીબ્યુટ માટે અલગ અલગ કિંમત ધરાવી શકે છે. આ પ્રકારના ચલને ઇન્સ્ટન્સ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, ક્લાસ તમે જે બનાવેલો છે એ ક્લાસમાં તમે શું કરેલો છે? ઇન્સ્ટન્સ ડિક્લેર કરેલા હશે અને દરેક જે ઇન્સ્ટન્સ છે તે એટ્રીબ્યુટ માટે અલગ અલગ કિંમતો ધરાવી શકે છે. તો ટૂંકમાં ક્લાસની અંદર જે આપણે એટ્રીબ્યુટ ડિફાઇન કરેલો છે, આપણે જે કિંમતો એટ્રીબ્યુટને જે ડેટા આપેલા છે, સંગ્રહ કરેલા અથવા કિંમતો જે ડિફાઇન કરેલી છે ક્લાસની અંદર ઇન્સ્ટન્સ ક્લાસમાં, તો તેવા વેરિયેબલને ઇન્સ્ટન્સ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં તમે એમ કહી શકો, જે ક્લાસમાં ઇન્સ્ટન્સ ચલ આવેલા હોય તેને ઇન્સ્ટન્સ વેરિયેબલ, અથવા ઇન્સ્ટન્સ ક્લાસમાં જે ચલ આવેલા છે તેને ઇન્સ્ટન્સ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. અને ઓબ્જેક્ટનું જ્યારે નિર્માણ થાય છે અથવા ઓબ્જેક્ટ તમે જ્યારે બનાવો છો તે સમય દરમિયાન જ ઇન્સ્ટન્સનું વેરિયેબલનું નિર્માણ થતું હોય છે અને એ ઓબ્જેક્ટના સંપૂર્ણ અસ્તિત્વ સુધી ત્યાં રહેતું હોય છે. જ્યાં સુધી ઓબ્જેક્ટ હશે ક્લાસની અંદર ત્યાં સુધી એની સાથે જોડાયેલા ઇન્સ્ટન્સ વેરિયેબલનું અસ્તિત્વ પણ ઓબ્જેક્ટના અસ્તિત્વની સાથે રહેતું હોય છે. જે સમય દરમિયાન ઓબ્જેક્ટ નાશ પામશે તે સમયે ઇન્સ્ટન્સ વેરિયેબલ પણ નાશ થઈ જતા હોય છે. તો મિત્રો, ક્લાસમાં જે દરેક ઇન્સ્ટન્સ માટે જે એટ્રીબ્યુટ આપણે અલગ અલગ કિંમતો ધરાવતી હોય છે તેને ઇન્સ્ટન્સ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે ઇન્સ્ટન્સ વેરિયેબલ ક્લાસમાં જે ઓબ્જેક્ટ બનાવેલા છે, જે ઇન્સ્ટન્સ બનાવેલા છે, તે ઇન્સ્ટન્સને શું હોય છે? પોતાના એટ્રીબ્યુટ હોય છે અને દરેક એટ્રીબ્યુટ જે છે તે કેવી કિંમતો ધરાવે છે? અલગ અલગ કિંમતો ધરાવે છે. તો તેને ઇન્સ્ટન્સ વેરિયેબલ, આ જે અલગ અલગ કિંમતો ધરાવે છે એટ્રીબ્યુટ, તેને ઇન્સ્ટન્સ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે અને ઓબ્જેક્ટના સંપૂર્ણ અસ્તિત્વ સુધી ઇન્સ્ટન્સ વેરિયેબલ ત્યાં આગળ રહેતા હોય છે. હવે ઇન્સ્ટન્સ વેરિયેબલ ઓબ્જેક્ટ એટ્રીબ્યુટને વ્યાખ્યાયિત કરે છે અને ક્લાસ એટ્રીબ્યુટનો પ્રકાર વ્યાખ્યાયિત કરે છે. દરેક ઇન્સ્ટન્સ તે એટ્રીબ્યુટની પોતાની કિંમતનો સંગ્રહ કરે છે. તો સ્વાભાવિક જ છે, ક્લાસના એટ્રીબ્યુટ કોણ વ્યાખ્યાયિત કરે છે? ઇન્સ્ટન્સ વેરિયેબલ. ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ કોણ વ્યાખ્યાયિત કરે છે? ઇન્સ્ટન્સ વેરિયેબલ. એટ્રીબ્યુટ એટલે વેરિયેબલ, પ્રાચલો અથવા ડેટાની કિંમતો, એને એટ્રીબ્યુટ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન્સ્ટન્સ મેથડ કોને કહેવાય? ઓબ્જેક્ટના બિહેવિયરને વ્યાખ્યાયિત કરવા માટે મેથડ જે છે તે આપણે બનાવતા હોઈએ છીએ. તો જાવામાં મેથડ ફક્ત ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત કરી શકાય છે અને આ મેથડ ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત મેળવવા અથવા બદલવા માટે કરવામાં આવે છે. તો આવા જે મેથડને ઇન્વોક કરી શકાય છે તેને ઇન્સ્ટન્સ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્લાસ બનાવ્યો, એ ક્લાસની અંદર આપણે મેથડ વ્યાખ્યાયિત કરીએ છીએ અને મેથડ ક્લાસની અંદર વ્યાખ્યાયિત કર્યા બાદ એ મેથડની અંદર આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત જે આપણે મેથડ બનાવી એ મેથડ શું કાર્ય કરે છે? ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત મેળવવા માટે અથવા એની અદલાબદલી કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. તો એના માટે મેથડને બોલાવીએ છીએ, કોલ કરાવીએ છીએ, ઇન્વોક કરાવીએ છીએ. તો એને ઇન્સ્ટન્સ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. શું કાર્ય કરે છે? ચલની કિંમત મેળવવા માટે, અથવા તમે એમ કહી શકો એટ્રીબ્યુટની કિંમત મેળવવા માટે, અથવા એ ચલની કિંમતની અદલા બદલી કરવા માટે ઇન્સ્ટન્સ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે? ક્લાસની અંદર. તો આ રીતે મિત્રો આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ, ઇન્સ્ટન્સ મેથડ એ બાબત શીખ્યા. હવે ઇન્સ્ટન્સ મેથડ શું કાર્ય કરે છે? ઓબ્જેક્ટનું બિહેવિયર વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે. કોઈ પણ મેથડ હશે જાવા પ્રોગ્રામની અંદર મિત્રો, એ મેથડનું મુખ્ય જે કાર્ય છે એ પછી ઇન્સ્ટન્સ મેથડ હોય કે ક્લાસ મેથડ હોય, બીજી અન્ય કોઈ પણ પ્રકારની મેથડ હશે, એનું કાર્ય છે ઓબ્જેક્ટનું બિહેવિયર વ્યાખ્યાયિત કરવા માટે આપણે મેથડનો, અહીંયા આગળ ઇન્સ્ટન્સ મેથડનો ઉપયોગ કરી શકાય છે.
નો જ્યારે કોલ કરાવીએ છીએ અથવા મેથડને જ્યારે ઇન્વોક કરાવીએ છીએ ત્યારે ઓબ્જેક્ટને કોઈ કાર્ય કરવા માટેનો હુકમ આપવામાં આવે છે. જ્યારે તમે મેથડને કોલ કરાવશો અથવા મેથડને ઇન્વોક કરાવશો તો શું એ કામ કરે છે? ઓબ્જેક્ટને કોઈ કાર્ય કરવા માટેનો હુકમ અથવા સૂચન માટેનું જે કામ કરે છે તે છે મેથડ. ઓબ્જેક્ટનો હુકમ કરશે કે આ કાર્ય કરવાનું છે. તો આ રીતે મિત્રો ઇન્સ્ટન્સ વેરિયેબલ ક્લાસની અંદર જ જે આપણે ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સ બનાવેલા છે એ ઇન્સ્ટન્સને એટ્રીબ્યુટ અલગ અલગ કિંમતો ધરાવી શકે તેને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાય. ને ક્લાસની અંદર જ ઓબ્જેક્ટનું બિહેવિયર વ્યાખ્યાયિત કરવા માટે જે મેથડ બનાવીએ છીએ તેને ઇન્સ્ટન્સ મેથડ કહે છે. અને આ ઇન્સ્ટન્સ મેથડ જે છે તે ઓબ્જેક્ટને કોઈ કાર્ય કરવા માટેનો હુકમ કરે છે. તો ટૂંકમાં સારાંશ આપેલો છે. ન્યૂ કીવર્ડથી આપણે ઓબ્જેક્ટ બનાવી શકીએ છીએ. ગયા પીરિયડમાં આપણે જોયું હતું કે મેમરીની અંદર અથવા ક્લાસની અંદર મારે કોઈ પણ ઓબ્જેક્ટનું નિર્માણ કરવું હોય, બનાવવું હોય તો હું શું કરીશ? ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીશ. ત્યારબાદ ન્યૂ કીવર્ડ વડે ક્લાસના ઇન્સ્ટન્સને રજૂ કરતા ઓબ્જેક્ટનો નિર્દેશ પરત કરે છે. તો આપણે વાત કરી કે ન્યૂ કીવર્ડથી આપણે ઓબ્જેક્ટો ડિફાઇન કરી શકીએ છીએ. એ ઓબ્જેક્ટનો નિર્દેશ એટલે કે એને મેમરીમાં જે તે સ્થાનાંક એનો રેફરન્સ પરત કરવાનું કામ પણ કોણ કરે છે? આ ન્યૂ કીવર્ડ દ્વારા થતું હોય છે. ક્લાસના બધા ઇન્સ્ટન્સની હીપ તરીકે ઓળખાતા ડેટા સ્ટ્રક્ચરમાં મેમરીની ફાળવણી કરવામાં આવે છે. એ પણ આપણે વાત કરેલી કે જે પણ ઓબ્જેક્ટનું નિર્માણ થાય એ ઓબ્જેક્ટને અંદર ડેટાનો, કિંમતોનો, એટ્રીબ્યુટનો સંગ્રહ કરવા માટે એને મેમરીમાં ચોક્કસ પ્રકારની જગ્યા ફાળવવામાં આવે છે. અને આજે જે મેમરીની અંદર આ ઓબ્જેક્ટનો સંગ્રહ થાય છે એને ખાસ મેમરી એટલે કે હીપ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. તો ક્લાસના જેટલા પણ ઇન્સ્ટન્સ હશે, જેટલા પણ ઓબ્જેક્ટ હશે તે બધાને હીપ મેમરી તરીકે ઓળખાતા ડેટા સ્ટ્રક્ચરની અંદર ફાળવવામાં આવે છે. તો હીપ મેમરીને તમે ડેટા સ્ટ્રક્ચર તરીકે પણ ઓળખી શકો છો. અને દરેક ઓબ્જેક્ટ પોતાનો એક ઇન્સ્ટન્સનો પોતાનો ડેટા સેટ હોય છે. ઓબ્જેક્ટને શું હોય છે? ચલ હોય ને, ચલ કોઈ દિવસ ઓબ્જેક્ટનો સંગ્રહ કરતું નથી. એ આપણે ગયા પીરિયડમાં વાત કરી. ચલ ફક્ત ઓબ્જેક્ટનો રેફરન્સ પરત કરે છે, એનું નિર્દેશ કરે છે, એનું એડ્રેસ, સ્થાનાંક બતાવવાનું કામ કરે છે. ચલ કોઈ દિવસ ઓબ્જેક્ટનો સંગ્રહ કરી શકતો નથી. તો જેટલા પણ ઓબ્જેક્ટ છે, જેટલા પણ ઇન્સ્ટન્સ છે એને પોતાનો એક જુદા અલગ ડેટા સેટ આવેલો હોય છે. તો આ થઈ ગઈ વાત મિત્રો ઇન્સ્ટન્સ વેરિયેબલ, ઇન્સ્ટન્સ મેથડ. હવે તમારે ઇન્સ્ટન્સ વેરિયેબલ એક્સેસ કરવા હોય અને ઇન્સ્ટન્સ મેથડ કોલ કરાવવી હોય તો ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ ઓબ્જેક્ટ દ્વારા મેળવવામાં આવે છે. આપણને ખબર જ છે કોઈ પણ ઇન્સ્ટન્સ વેરિયેબલ હશે અથવા કોઈ પણ ઇન્સ્ટન્સ મેથડ હશે તેને શેના દ્વારા મેળવવામાં આવે છે? ઓબ્જેક્ટ દ્વારા મેળવવામાં આવે છે. તો એને મેળવવા માટે ડોટ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટ રેફરન્સ ડોટ ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા ઇન્સ્ટન્સ મેથડ. તો અહીંયા આગળ તમને એક એક્ઝામ્પલ આપેલું છે R1 ડોટ લેન્થ. તો આપણે કયા પીરિયડમાં રૂમ R1 નામનો એક ચલ બનાવેલો, રેફરન્સ વેરિયેબલ એને કહેવાય, જે ફક્ત ઓબ્જેક્ટના સ્થાનાંકનું નિર્દેશન કરે છે, એનું સરનામું બતાવવાનું કામ કરે છે, પોતાની અંદર ઓબ્જેક્ટ સંગ્રહ કરી શકતો નથી. તો આપણે ગયા પીરિયડમાં વાક્ય જોયેલું R1 લેન્થ. તો અહીંયા પણ એક તમને આપેલું છે R1 ડોટ લેન્થ. આપણે કરી શકીએ છીએ R1 ડોટ ડિસ્પ્લે નામની મેથડને ઇન્વોક કરાવી શકીએ છીએ. અહીં નોંધ કરશો કે ડોટ એક પ્રક્રિયક છે અને ડોટ પ્રક્રિયકની સહચારિતા એસોસિએટિવિટી ડાબીથી જમણી બાજુ આવેલી હોય છે. મોસ્ટ આઈએમપી વાક્ય છે મિત્રો. કોઈ પણ ઇન્સ્ટન્સ ઓબ્જેક્ટ રેફરન્સ હોય અને એ ઓબ્જેક્ટ રેફરન્સની સાથે તમારી ઇન્સ્ટન્સ મેથડ અથવા ઇન્સ્ટન્સ વેરિયેબલ તમારે ડિફાઇન કરાવવાનો હોય, તમારે મેળવવાનો હોય અથવા મેથડને કોલ કરાવવાની હોય તો ડોટ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. અને ડોટ મોસ્ટ આઈએમપી વાક્ય છે મિત્રો કે ઓબ્જેક્ટનો રેફરન્સ અથવા ઇન્સ્ટન્સ વેરિયેબલ મેળવવા માટે અથવા ઇન્સ્ટન્સ મેથડને કોલ કરાવવા માટે, એક્સેસ કરવા માટે ડોટ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. અને ડોટ પ્રક્રિયકની સહચારિતા એસોસિએટિવિટી ડાબી બાજુથી જમણી બાજુ આવેલી હોય છે. મોસ્ટ આઈએમપી વાક્ય. આ વાક્ય પરીક્ષાની અંદર પ્રશ્નપત્રમાં આવી ગયેલું છે કે ડોટ પ્રક્રિયકની સહચારિતા કઈ દિશામાં આવેલી હોય છે? ડાબી બાજુથી જમણી બાજુ આવેલી હોય છે. તો આ રીતે ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા ઇન્સ્ટન્સ મેથડ મેળવવા માટે ડોટ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે આપણે મિત્રો ક્લાસની અંદર પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએથી ડેટા સીધી રીતે મેળવી
શકતા હોઈએ છીએ. કોના દ્વારા? ડોટ પ્રક્રિયક દ્વારા. તમે જોયું આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ બી મેળવી લીધો અને ઇન્સ્ટન્સ મેથડને બી કોલ કરાવી. તો આમ આપણે પ્રોગ્રામમાં સીધી રીતે ડોટ પ્રક્રિયકનો ઉપયોગ કરીને મેળવી શકતા હોઈએ છીએ. તો એ સુરક્ષિત હોવું જોઈએ. પાછી જે મેળવવાની પ્રક્રિયા છે, ઇન્સ્ટન્સ વેરિયેબલ મેળવવાની પ્રક્રિયા અથવા મેથડને કોલ કરાવવાની જે પ્રક્રિયા છે તે સુરક્ષિત હોવી જોઈએ અને એને સુરક્ષા બક્ષવા માટે એક્સેસ મોડિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક્સેસ મોડિફાયર શું છે તે એના પછીના મુદ્દાઓમાં આવશે. મિત્રો ત્યારબાદ આગળ જ્યારે ક્લાસની મેથડની અંદર જ ઇન્સ્ટન્સ વેરિયેબલ વાપરીએ છીએ ત્યારે ડોટ પ્રક્રિયક વાપરવાની કોઈ જરૂર નથી. કોઈ ક્લાસ તમે બનાવેલો છે તેની મેથડની અંદર જ તમે ઇન્સ્ટન્સ વેરિયેબલનો ઉપયોગ કરો છો. વેરિયેબલ પાછા 3 પ્રકારના છે, એ આગળ આવશે. બરાબર? તો તમે 3 પ્રકાર, અહીં આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલની વાત કરીએ છીએ. વેરિયેબલ 3 પ્રકારના છે: લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. આ 3માં તફાવત છે. અત્યારના જે આપણે તબક્કામાં વાત કરીએ છીએ તે છે ઇન્સ્ટન્સ વેરિયેબલ. તો ક્લાસની મેથડની અંદર જે ઇન્સ્ટન્સ વેરિયેબલ આપણે વાપરીએ છીએ ત્યારે ડોટ વાપરવાની કોઈ જરૂર નથી. તો આ રીતે મિત્રો આપણે જ્યારે જે તે ક્લાસમાં ઇન્સ્ટન્સ વેરિયેબલ જ આપણે ઉપયોગમાં લેતા હોઈએ મેથડની અંદર આ શબ્દ વજન આપજો, મેથડની અંદર ઇન્સ્ટન્સ વેરિયેબલનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે ડોટ પ્રક્રિયક જે છે તે ઉપયોગમાં લેવાની જરૂર રહેતી નથી. તો આને ઓબ્જેક્ટના રેફરન્સમાં એને ઇન્સ્ટન્સ વેરિયેબલ જ માની લેવામાં આવે છે. તો આ રીતે મિત્રો આપણે ક્લાસનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટને ડિફાઇન કરી શકીએ છીએ. ત્યારે ઓબ્જેક્ટ બનતો નથી. તો આપણે વાત કરી તેમ આગળ કે જ્યારે તમે ક્લાસની અંદર ઓબ્જેક્ટ બનાવો છો તેનો અર્થ એવો નથી કે ઓબ્જેક્ટ બની ગયો. આપણા કિસ્સામાં આપણે રેફરન્સ વેરિયેબલ રૂમ R1, તમને યાદ હોય તો ઉદાહરણ આપણે ગયા પીરિયડમાં અહીંયા લખેલું રૂમ R1. તો R1 નામનો વેરિયેબલ બનાવેલો અને એ વેરિયેબલ ફક્ત એનો સ્થાનાંક, ઓબ્જેક્ટના સ્થાનાંકનું નિર્દેશન કરતું હતું. આમ રેફરન્સ વેરિયેબલ કોઈ ઓબ્જેક્ટનો નિર્દેશ કરતો નથી અને તેની પ્રારંભિક કિંમત પૂર્વ નિર્ધારિત રીતે નલ હોય છે. મોસ્ટ IMP રેફરન્સ વેરિયેબલની પ્રારંભિક કિંમત બાય ડિફોલ્ટ અથવા પૂર્વ નિર્ધારિત રીતે કઈ આવેલી હોય છે? તો રેફરન્સ વેરિયેબલની જે બાય ડિફોલ્ટ કિંમત છે, પૂર્વ નિર્ધારિત કિંમત છે, તે નલ આવેલી હોય છે. અને એટલા માટે રેફરન્સ વેરિયેબલને નલ રેફરન્સ અથવા નલ પોઇન્ટર તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો રૂમ R1 એ ફક્ત ઓબ્જેક્ટનું સ્થાનાંક બતાવે છે, એ ઓબ્જેક્ટનું નિર્દેશન કરતું નથી. R1 ડોટ લેન્થ, R1 ડોટ ડિસ્પ્લે, તમામ જે આપણે જાવાના જે સિન્ટેક્સ છે, વાક્ય રચના છે, તે પૂર્વ નિર્ધારિત કિંમત નલ હોય છે. એટલા માટે એને નલ રેફરન્સ અથવા નલ પોઇન્ટર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એટલે કે ટૂંકમાં રેફરન્સ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમત હોતી નથી, ખાલી હોય છે. તો આ એક વાત અગત્યની છે. ત્યારબાદ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ. મિત્રો તો ક્લાસની અંદર જે પણ વેરિયેબલ અથવા જે તે ક્લાસમાં આપણે ડિફાઇન કરીએ, આપણને ખબર જ છે કે આપણે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ બનાવીએ છીએ. બરાબર? ઓબ્જેક્ટ બનાવ્યા બાદ એ ઓબ્જેક્ટમાં આપણે શું કરીએ છીએ? એટ્રીબ્યુટની કિંમતોનો સંગ્રહ કરીએ છીએ. અને એ એટ્રીબ્યુટની કિંમતોનો સંગ્રહ કરવા માટે આપણે હીપ મેમરીની અંદર એને જગ્યા ફાળવવામાં આવે છે. આ રીતે દરેક ઓબ્જેક્ટના પોતાના ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય છે જે મેમરીમાં અલગ અલગ જગ્યા રોકે છે. ન્યૂ કીવર્ડથી તમે ઓબ્જેક્ટ બનાવ્યો, એ ઓબ્જેક્ટ બનાવો એટલે ઓબ્જેક્ટને શું આવેલા હોય? પોતાના ડેટા આવેલા હોય, પોતાના એટ્રીબ્યુટ આવેલી હોય, એ એટ્રીબ્યુટમાં કિંમતો આવેલી હોય. એ કિંમતોનો સંગ્રહ હીપ મેમરીમાં કરવામાં આવે છે. અને એ દરેક કિંમતોનો સંગ્રહ કરવા માટે મેમરીમાં જુદી જુદી જગ્યાઓ ફાળવવામાં આવે છે. તો આ જે બનાવટ છે, ઓબ્જેક્ટને પોતાનો ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય છે જે મેમરીમાં અલગ અલગ જગ્યા રોકે છે. તો આ એક વાત છે અગત્યની. તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે રૂમ નામનો ક્લાસ ઓબ્જેક્ટની અંદર આપણે ટોટલ વિન્ડોઝની કુલ સંખ્યા આપણે જાણવી હોય તો દરેક ક્લાસ દીઠ આપણે ફક્ત એક ચલની જરૂર પડે. આ ચલને દરેક ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ તરીકે રાખવો એ અર્થહીન છે. તો આપણે એક વાક્ય અગત્યનું છે કે જેટલા પણ ક્લાસ હોય દરેક ક્લાસને પોતાનો એક જ ચલ હોય અને આ ચલને દરેક ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ તરીકે રાખો. દરેક ઓબ્જેક્ટ એટલે ક્લાસ 1માં જે ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટમાં જે ચલ છે એને જ ક્લાસ 2ના ચલમાં અંદર રાખવો તો એ યોગ્ય નહીં કહેવાય. અંદર આપેલું છે કે દરેક ક્લાસ દીઠ ફક્ત એક જ ચલની જરૂર પડશે. બધા જ ક્લાસમાં
ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ તરીકે ચલને રાખવો યોગ્ય નથી, અર્થહીન છે. આમ હકીકતમાં ઓબ્જેક્ટનો એટ્રીબ્યુટ નથી, પણ તે ક્લાસનો એટ્રીબ્યુટ છે. હવે આમાં પાછા બે તફાવત પડે છે. ક્લાસના એટ્રીબ્યુટ જુદા આવે છે, ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ અલગ આવે છે. તો અહીંયા જે વાત કરી છે કે કોઈ પણ ક્લાસ હોય એ કોઈ પણ ક્લાસમાં એક જ ચલની જરૂર પડશે. એને આપણે ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ તરીકે સંગ્રહ નહીં કરી શકીએ, કારણ કે ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ જુદા છે. ક્લાસના ચલ, ક્લાસના એટ્રીબ્યુટ અલગ છે. તો આ રીતે ઓબ્જેક્ટનો એટ્રીબ્યુટ નથી, પણ તે ક્લાસનો એટ્રીબ્યુટ છે. આથી જ્યારે કેટલાક ચલની જરૂર હોય તે એક જ ક્લાસના બધા ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સ વચ્ચે વાપરવાના હોય તો દરેક ક્લાસ દીઠ ચલને ફક્ત એક જ વાર ફાળવવું જોઈએ. આનો અર્થ એ થાય કે ચલ એ ક્લાસનો ભાગ છે, ઓબ્જેક્ટનો નહીં. ખ્યાલ આવ્યો તમને મિત્રો? ઓબ્જેક્ટના ચલ જુદા છે, ક્લાસના ચલ અલગ છે. આમ દરેકે દરેક ચલ એ ક્લાસનો ભાગ હોય છે, ઓબ્જેક્ટનો ભાગ હોતો નથી. અને આવા જે ક્લાસના ચલ હોય છે, આવા જે ક્લાસના વેરિયેબલ હોય છે, તેને સ્ટેટિક કીવર્ડ વાપરીને ક્લાસમાં ડિક્લેર કરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી વાક્ય મિત્રો. ક્લાસના વેરિયેબલને અથવા ક્લાસના ચલને કયા શબ્દથી અથવા કયા કીવર્ડથી ઘોષિત કરવામાં આવે છે, ડિક્લેર કરવામાં આવે છે? તો ક્લાસના ચલને આપણે સ્ટેટિક કીવર્ડ દ્વારા ડિફાઇન કરી શકીએ છીએ, વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. અને આ સ્ટેટિક વેરિયેબલ અથવા એને ક્લાસ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા જે વાત છે, ઓબ્જેક્ટના વેરિયેબલ જુદા છે, ક્લાસના વેરિયેબલ જુદા છે. દરેક ક્લાસ દીઠ ફક્ત એક જ ચલ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, ને ક્લાસ દીઠ જે ચલ ઉપયોગમાં લીધેલો છે તે ઓબ્જેક્ટના ચલ હોઈ શકે નહીં. અને આમ ચલ એ ક્લાસનો એક ભાગ છે, અને ક્લાસના ચલને વ્યાખ્યાયિત કરવા માટે આપણે સ્ટેટિક કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ. અને આવા ચલને ક્લાસના વેરિયેબલ અથવા સ્ટેટિક વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ રીતે ક્લાસ વેરિયેબલ કોને કહેવાય, સ્ટેટિક વેરિયેબલ કોને કહેવાય? તો ક્લાસ વેરિયેબલ એ ક્લાસના ચલ છે, સ્ટેટિક વેરિયેબલ એ ક્લાસના ચલ છે. એ ઓબ્જેક્ટના ચલ નથી. ઓબ્જેક્ટના જે એટ્રીબ્યુટ આવે છે તે ઓબ્જેક્ટની અંદર ડિફાઇન કરવામાં આવેલા હોય છે અને જુદા હોય છે. તો સ્ટેટિક વેરિયેબલને ક્લાસના ઇન્સ્ટન્સ બનાવ્યા વિના મેળવી શકાય છે. સિમ્પલ વાત છે. આપણે સ્ટેટિક વેરિયેબલ મેળવવા હોય તો ક્લાસમાં કોઈ ઓબ્જેક્ટનું નિર્માણ કરવું નથી. આપણે ક્લાસમાં ઇન્સ્ટન્સ ઓબ્જેક્ટ બનાવ્યા વિના પણ એને મેળવી શકીએ છીએ. તો તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે રૂમ નામના ક્લાસમાં આપણે કોઈ પણ ઓબ્જેક્ટ બનાવ્યા વિના ટોટ વિન્ડોઝ કિંમત પ્રદર્શિત કરી શકીએ છીએ. ડિફોલ્ટ કિંમત આવશે એની 0. તો આમ ક્લાસ વેરિયેબલની ક્લાસ મેથડ પણ ડેફિનેશન પહેલાં સ્ટેટિક ચાવીરૂપ શબ્દ લખીને ઘોષિત કરી શકાય છે. તો આપણે એક વાત અગત્યની છે, ક્લાસ વેરિયેબલ જેવી રીતે આપણે ડિફાઇન કરવા હોય તો સ્ટેટિક શબ્દ વાપરીએ છીએ, એવી રીતે ક્લાસની મેથડ આપણે ડિફાઇન કરવી હોય તો સ્ટેટિક ચાવીરૂપ શબ્દ વાપરીને આપણે એ ક્લાસની મેથડ ડિફાઇન કરી શકીએ છીએ. તો મિત્રો આ રીતે ક્લાસની મેથડ, ક્લાસના વેરિયેબલ ને ડિફાઇન કરવા માટે સ્ટેટિક ચાવીરૂપ શબ્દનો અથવા સ્ટેટિક કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે ક્લાસની બહાર ક્લાસ નેમ ડોટ ક્લાસ વેરિયેબલ અથવા ક્લાસનું નામ ઉપયોગ કરીને ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ આપણે વાપરી શકીએ છીએ. ક્લાસની બહાર જ તમે ડોટ ક્લાસનું નામ, ડોટ ક્લાસની મેથડ અથવા ક્લાસનો વેરિયેબલ, ડોટ પ્રક્રિયકથી આપણે એનો ક્લાસનો વેરિયેબલ અથવા ક્લાસની મેથડનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. ધારો કે રૂમ ડોટ ટોટ વિન્ડોઝ, તો રૂમ એ ક્લાસનું નામ છે, ડોટ એ પ્રક્રિયક છે, અને ટોટલ વિન્ડોઝ એટલે ટોટ વિન્ડોઝ અહીંયા વેરિયેબલનું નામ છે, જે મેથડ પણ હોઈ શકે અથવા વેરિયેબલ પણ હોઈ શકે. તો રૂમ ડોટ ડિસ્પ્લે ટોટલ વિન્ડોઝ મેથડ અને વેરિયેબલ બંને તમે જે છે તે ક્લાસની બહાર ડિફાઇન કરીને ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો ખાસ ખ્યાલ રાખજો, ક્લાસ વેરિયેબલ જુદા છે, ક્લાસ મેથડ અને ક્લાસ વેરિયેબલ ક્લાસના ભાગ છે, નહીં કે ઓબ્જેક્ટ કે ઇન્સ્ટન્સના ભાગ છે. બરાબર. ત્યારબાદ મિત્રો તમને ક્લાસ મેથડની જ વાત આપેલી છે અહીંયા. ક્લાસ મેથડ એ વૈશ્વિક હોય છે અને બીજા ક્લાસ કે ઓબ્જેક્ટ માટે તે ઉપલબ્ધ હોય છે. કોઈ પણ ક્લાસ મેથડ હોય તે ગ્લોબલી હોય છે. ગ્લોબલી એટલે ધારો કે ક્લાસ 1 છે, ક્લાસ 2 છે, ક્લાસ 3 છે. તો ક્લાસ 1માં જે તમે ક્લાસ મેથડ ડિફાઇન કરેલી છે એ જ ક્લાસ મેથડ તમે ક્લાસ 2માં ઉપલબ્ધ બની શકે છે. એ જ ક્લાસ મેથડ એ ક્લાસ 3માં પણ ઉપલબ્ધ બની શકે છે. તો આમ
ક્લાસ મેથડ વૈશ્વિક આવેલી હોય છે કે જે બીજા ક્લાસ કે બીજા ઓબ્જેક્ટ માટે ઉપલબ્ધ હોય છે. આમ ક્લાસ મેથડ ક્લાસના ઇન્સ્ટન્સ અસ્તિત્વમાં છે કે નહીં તેને ધ્યાનમાં લીધા વિના ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય છે. એટલે આખા જાવાના પ્રોગ્રામમાં તમે ક્લાસની અંદર જે ક્લાસ મેથડ તમે ડિફાઇન કરેલી હોય, ક્લાસની બહાર તમે જે ક્લાસ મેથડ ડિફાઇન કરેલી હોય એ આખા પ્રોગ્રામમાં ગમે તે જગ્યાએ તમે ઉપયોગમાં લઈ શકો છો. ક્લાસની બહાર તમે જે ક્લાસ મેથડ ડિફાઇન કરેલી છે તે આખા પ્રોગ્રામમાં ગમે તે જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે, કારણ કે તે વૈશ્વિક છે. તો આપણને હવે એક સવાલ થાય કે ક્લાસ મેથડ ક્યારે વાપરવી જોઈએ? તો જે મેથડ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ઉપર કાર્ય કરે, હવે અહીંયા આગળ પાછા બે વિભાગ પડે છે. કોઈ પણ મેથડ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ઉપર કાર્ય કરે અને ઓબ્જેક્ટને પસાર કરે, જે તે ઓબ્જેક્ટને અસર કરે તેને ઇન્સ્ટન્સ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. અને એવી મેથડ જે કેટલીક સામાન્ય યુટિલિટી પૂરી પાડે પણ ક્લાસના ઇન્સ્ટન્સને સીધી અસર ન કરે તેને ક્લાસ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયાથી પાછા બે વિભાગ પડે છે કે ઇન્સ્ટન્સ મેથડ કોને કહેવાય અને ક્લાસ મેથડ કોને કહેવાય. તો એવી મેથડ કે જે કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ઉપર કાર્ય કરે છે અને ઓબ્જેક્ટને અસર કરે છે. એવી મેથડ જે ચોક્કસ પ્રકારના ઓબ્જેક્ટ ઉપર કાર્ય કરે છે અને જે તે ઓબ્જેક્ટને અસર પણ કરે છે તેને ઇન્સ્ટન્સ મેથડ કહેવામાં આવે છે. અને એવી મેથડ કે જે કેટલીક સામાન્ય યુટિલિટી પૂરી પાડે છે પણ ક્લાસના જે ઓબ્જેક્ટ છે તેની ઉપર અસર કરતી નથી તેને ક્લાસ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયાથી પાછા બે વિભાગ પડે છે, ઇન્સ્ટન્સ મેથડ કોને કહેવાય અને ક્લાસ મેથડ કોને કહેવાય. મોસ્ટ એમપી છે એવી મેથડ કે જે કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ઉપર કાર્ય કરે, તેને અસર કરે સીધી રીતે, તેને ઇન્સ્ટન્સ મેથડ કહેવાય. અને એવી મેથડ કે જે સામાન્ય યુટિલિટી પૂરી પાડે પણ ઓબ્જેક્ટ ઉપર સીધી અસર નથી કરતી તેને ક્લાસ મેથડ તરીકે ડિફાઇન કરવામાં આવે છે. તો આ રીતે અગત્યના વાક્યો છે મિત્રો, જરાક સમજીને વાંચશો તો આવડશે. આ ઓબ્જેક્ટમાં ક્લાસ શું છે, ઓબ્જેક્ટ શું છે, ઇન્સ્ટન્સ વેરિયેબલ શું છે, ઇન્સ્ટન્સ મેથડ શું છે, ક્લાસ મેથડ શું છે, ક્લાસ વેરિયેબલ શું છે, મેઇન મેથડ શું છે, એમાં થોડુંક ગૂંચવાડો નહીં થાય એના માટે સમજીને વાંચવાનું. હવે અહીં એક ખાસ નોંધ આપેલી છે કે આપણે અહીંયા અત્યાર સુધી મેઇન મેથડ વ્યાખ્યાયિત કરેલી છે તે એક ક્લાસ મેથડ છે. આ કારણને લીધે જ આપણે મેઇન મેથડ વ્યાખ્યાયિત કરતા સમયે સ્ટેટિક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે લખીએ છીએ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. આ મેઇન મેથડ છે. આપણે જ્યારે જાવાનો પ્રોગ્રામ લખીએ છીએ તો ઉપર ક્લાસનું નામ ડિફાઇન કરીએ છીએ, નીચે મેઇન મેથડ વ્યાખ્યાયિત કરીએ છીએ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. તો આ મેઇન મેથડ જે છે તેને ક્લાસ મેથડ તરીકે ઓળખવામાં આવે છે અને એટલા માટે જ ક્લાસ મેથડ વ્યાખ્યાયિત કરેલી હોવાથી આપણે ત્યાં શું લખીએ છીએ? સ્ટેટિક કીવર્ડ, સ્ટેટિક શબ્દનો ઉપયોગ કરેલો છે. તો આપણે એક આઈએમપી સવાલ છે, પરીક્ષામાં પૂછાય છે કે સ્ટેટિક શબ્દ શું કામ લખવામાં આવે છે? કારણ કે મેઇન મેથડ એ ક્લાસની મેથડ છે. જે જગ્યાએ ક્લાસની મેથડ હોય તે જગ્યાએ આપણે સ્ટેટિક શબ્દનો કીવર્ડનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. તો હવે નેક્સ્ટ જે મુદ્દાઓ છે મિત્રો તે પ્રમાણે ક્લાસની અંદર સ્થિર અને ચલિત, સ્ટેટિક અને નોન સ્ટેટિક અલગ અલગ વિભાગો અલગ અલગ હેતુઓ માટે આવેલા હોય છે. ક્લાસની અંદર પાછા બે વિભાગ પડે, સ્ટેટિક અને નોન સ્ટેટિક, સ્થિર અને ચલાયમાન. ચલિત તો એ બંને સ્ટેટિક જે છે તેના હેતુઓ જુદા છે, નોન સ્ટેટિક જે છે તેના હેતુઓ જુદા છે. તો સોર્સ કોડમાં સ્ટેટિક વ્યાખ્યાઓ એ વસ્તુઓ જણાવે છે જે ક્લાસનો જાતે એક ભાગ છે, જ્યારે નોન સ્ટેટિક વ્યાખ્યાઓ એ વસ્તુઓ જણાવે છે જે ક્લાસના દરેક ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સનો ભાગ બનશે. હવે સમજો મિત્રો, અહીંયા જરાક કન્ફ્યુઝન વાળું છે કે સ્ટેટિક અને નોન સ્ટેટિક વસ્તુઓ છે ક્લાસની અંદર અને એ દરેક અલગ અલગ હેતુઓ માટે ઉપયોગી થાય છે. તો સોર્સ કોડમાં જે સ્ટેટિક જે મિત્રો છે વસ્તુઓ અથવા જે સ્ટેટિક ડેટા છે તે ક્લાસનો જાતે એક ભાગ છે, ક્લાસનો જ ભાગ છે. સ્ટેટિક જેટલા પણ ડેટા હશે, સ્ટેટિક જેટલી પણ વસ્તુઓ હશે તે ક્લાસનો જ ભાગ હશે. જ્યારે નોન સ્ટેટિક જે વસ્તુઓ હશે તે ક્લાસની અંદર દરેક ઓબ્જેક્ટના ઇન્સ્ટન્સનો ભાગ બનશે. ખ્યાલ આવ્યો? સ્ટેટિક વસ્તુઓ ક્લાસનો ભાગ બનશે, જ્યારે નોન સ્ટેટિક વસ્તુઓ ક્લાસની અંદર રહેલા ઓબ્જેક્ટના ઇન્સ્ટન્સનો ભાગ બનશે. અગત્યનું વાક્ય, મોસ્ટ આઈએમપી. આમ યાદ રાખજો
ક્લાસ અને ઓબ્જેક્ટને પણ અહીંયા જુદા કરવામાં આવેલા છે. ક્લાસ જુદી વસ્તુ છે, ઓબ્જેક્ટ જુદી વસ્તુ છે. તો એમાં જરાક તફાવત આપણે રાખવાનો છે. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ક્લાસ નેમ અથવા રેફરન્સ વેરિયેબલથી એક્સેસ કરી શકાય છે. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઇન્સ્ટન્સ મેથડમાંથી પણ એક્સેસ કરી શકાય છે. ક્લાસ વેરિયેબલ હશે, ક્લાસ મેથડ હશે તો ઇન્સ્ટન્સ મેથડમાંથી તમે એને ઇન્સ્ટન્સ મેથડનો ઉપયોગ કરીને તમે એને મેળવી શકશો. પરંતુ ઇન્સ્ટન્સ મેથડ અને ઇન્સ્ટન્સ જે વેરિયેબલ છે તે ક્લાસ મેથડમાં એક્સેસ કરી ન શકાય, કારણ કે ક્લાસ મેથડ કોઈ ઓબ્જેક્ટની હોતી નથી. યાદ રાખજો મિત્રો, ક્લાસ વેરિયેબલ અને ક્લાસ જે મેથડ છે તે રેફરન્સ વેરિયેબલથી એક્સેસ કરી શકાય છે અથવા ક્લાસના નામથી એક્સેસ કરી શકાય છે. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ જે છે તે ઇન્સ્ટન્સ મેથડમાંથી પણ મેળવી શકાય છે, એક્સેસ કરી શકાય છે. પરંતુ ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ એ ક્લાસ મેથડમાંથી એક્સેસ કરી શકાતા નથી, કારણ કે ક્લાસ મેથડને કોઈ ઓબ્જેક્ટ હોતો નથી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે 3 પ્રકારના વેરિયેબલ, લોકલ વેરિયેબલ, ક્લાસની અંદર 3 પ્રકારના વેરિયેબલ બનાવવામાં આવે છે. લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. તો શું છે લોકલ વેરિયેબલ? એવા વેરિયેબલ કે મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય તેને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. અને એ જ્યારે બ્લોકનું નિર્માણ થાય છે ત્યારે એનું શરૂઆત થાય છે કોની? બ્લોકની શરૂઆત સાથે એનું નિર્માણ થાય છે અને બ્લોકના અંત થતાં એનો અંત આવી જતો હોય છે, નાશ થઈ જાય છે અને એને પ્રારંભિક કિંમતો હોતી નથી. ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં આવેલા હોય છે પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરવામાં આવેલા હોય છે અને એ ઓબ્જેક્ટનું નિર્માણ કરે છે અને હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી કરે છે. ઇન્સ્ટન્સ વેરિયેબલને પોતાની પ્રારંભિક કિંમતો આવેલી હોય. એ રીતે ક્લાસ વેરિયેબલને ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે ડિક્લેર કરી શકાય છે. અને ક્લાસ દીઠ ફક્ત એક જ વાર જે તે ચલને મેમરીની ફાળવણી થાય છે. મોસ્ટ એમ્પી વાક્ય. આ ચલને ક્લાસ દીઠ ફક્ત એક વાર મેમરીની ફાળવણી થાય છે. કયા ચલને? ક્લાસ વેરિયેબલને. તો આ રીતે મિત્રો લોકલ વેરિયેબલ જે મેથડની અંદર ડિફાઇન કરવામાં આવે છે એને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. બ્લોકની શરૂઆત થાય છે ત્યારે નિર્માણ થાય છે, બ્લોકનો અંત થાય છે ત્યારે એનું નાશ થઈ જતો હોય છે અને પ્રારંભિક કિંમતો હોતી નથી. ઇન્સ્ટન્સ વેરિયેબલ ક્લાસની અંદર પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરવામાં આવેલા ચલ છે અને આ ચલ ઓબ્જેક્ટનું નિર્માણ થાય છે ત્યારે હીપ મેમરીની ફાળવણી થાય છે અને ઇન્સ્ટન્સ વેરિયેબલને પોતાની પ્રારંભિક કિંમતો આવેલી હોય છે. ક્લાસ વેરિયેબલ ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દો દ્વારા આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. આ ચલને ક્લાસ દીઠ ફક્ત એક જ વાર મેમરીની ફાળવણી કરવામાં આવે છે અને તેને બધા ઓબ્જેક્ટ વડે વાપરી શકાય છે અને ક્લાસ વેરિયેબલને પણ પ્રારંભિક કિંમતો આપવામાં આવતી હોય છે. મિત્રો ઓબ્જેક્ટ, ઇન્સ્ટન્સ, ક્લાસ, ઓબ્જેક્ટ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ, ઇન્સ્ટન્સ મેથડ, ક્લાસ વેરિયેબલ, ક્લાસ મેથડ વાંચતા રહેજો, અભ્યાસ કરતા રહેજો અને કેટલાક મુદ્દાઓ બાદ થયેલા છે એનું આપણે તમે ધ્યાન રાખજો. અહીંયા જે ચેપ્ટર 8 છે તેમાં 175 નંબરના પાના પર જે મુદ્દો છે તે બાદ કરવામાં આવેલો છે એટલે આપણે નહીં ચલાવીશું. બરાબર છે? હવે આટલું તમે વાંચજો, અભ્યાસ કરતા રહેજો મિત્રો અને થોડુંક સમજીને કરશો તો ક્લાસ, ઓબ્જેક્ટ આવડી જશે. શરૂઆતમાં થોડુંક તમને સમજવામાં એ થાય પણ જેમ જેમ તમે એમાં વાંચતા જશો તેમ તમને ખબર વધારે પડશે. તો અભ્યાસ કરતા રહેજો, પાઠ્યપુસ્તકમાંથી પ્રકરણો વાંચતા રહેજો. ઓકે? અને આ સવાલ પૂછાઈ ગયેલા છે કે ક્લાસમાં કેટલા ચલ આવેલા હોય છે? 3. લોકલ, ઇન્સ્ટન્સ અને ક્લાસ વેરિયેબલ આવેલા છે. પ્રશ્નપત્રમાં આ પણ વાક્ય એમ બી છે પૂછાઈ ગયેલું છે. ઓકે?